તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ચેપ્ટર બીજું બહુપદીઓ સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર પહેલો. હવે સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર પહેલો જોતા પહેલા હું તમને કહી દઉં કે જો તમે ચેપ્ટર પહેલાની વિડીયો ના જોઈ હોય અને સ્વાધ્યાય 2.1 અને સ્વાધ્યાય 2.2 ની વિડીયો ના જોઈ હોય તો તમે અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. અત્યારે આપણે જોઈએ સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર પહેલો. એમાં એવું કહ્યું છે, નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x plus 1 છે તે નક્કી કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આના આગળના દાખલા આપણે કર્યા એમાં તમે જોયું હશે કે આવું આવતું હશે, x plus 1 plus minus 1 એવું આવતું હશે. તો એમાં આપણે એવું કરતા હતા, જો અહીંયા x plus 1 બરાબર 0 મૂકતા હતા. હવે આ જે 1 છે એને હું બરાબરની આગળ લઈ જાઉં તો એ -1 થઈ જશે, કારણ કે આ સાઈડ +1 છે, આ સાઈડ જશે તો -1. તો અહીંયા આપણો જવાબ આવી ગયો x બરાબર -1. તો હવે અહીંયા જ્યાં જ્યાં તમને આ જે બહુપદીઓ દેખાય છે એમાં જ્યાં જ્યાં x છે ત્યાં આપણે -1 લઈશું, કારણ કે આપણે અહીંયા +1 હતો, આ સાઈડ ગયો તો -1 થઈ ગયા. અહીંયા આપણે જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં આપણે -1 લઈશું. અહીંયા પણ એવું, જ્યાં જ્યાં આપણને x દેખાશે ત્યાં આપણે -1 લઈશું. તો ચાલો કરીએ. પહેલા લખીએ p of x -1, પછી છે x નો ઘન, તો આપણે -1 નો ઘન લખીશું પ્લસ -1 નો વર્ગ પ્લસ -1 પ્લસ 1. તો હવે તમે અહીંયા જોઈ શકો છો, આ જે -1 છે તેની ઘાત એકી છે, તો તેની ઘાત એકી છે તો અહીંયા -1 પણ 1 જ આવશે. પ્લસ અહીંયા -1 છે તેની ઘાત બેકી છે, કારણ કે અહીંયા 2 છે અને અહીંયા 3 હતા. 3 એકી સંખ્યા છે અને 2 બેકી સંખ્યા છે, તો આ જે -1 છે તેનો જવાબ પ્લસમાં આવશે, કારણ કે આ બેકી સંખ્યા છે. કોઈ પણ સંખ્યાની ઘાત બેકી હોય તો તેનો જવાબ પ્લસમાં આવે. તો અહીંયા આપણે લખીએ +1, અહીંયા થઈ જશે પ્લસ માઇનસ થઈ જશે માઇનસ, તો અહીંયા થઈ જશે -1 +1. હવે અહીંયા આ -1 આમ +1 ઉડી જશે, -1 +1 ઉડી જશે, તો રહ્યું શું અહીંયા? તો અહીંયા રહ્યું 0. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આપેલ બહુપદીનો અવયવ x plus 1 છે. તો ચાલો લખીએ. કારણ કે અહીંયા 0 આવ્યો તો આપણે એવું લખી શકીએ, આપેલ બહુપદીનો અવયવ x plus 1 છે. તો અહીંયા 0 આવ્યો એટલે આપણે અહીંયા એવું લખી શકીએ, આપેલ બહુપદીનો અવયવ x plus 1 છે. જો આની 0 ની જગ્યાએ 1 આવત 2 આવત તો આપણે એવું કહી શકીએ કે આપેલ બહુપદીનો અવયવ x plus 1 નથી, પણ અહીંયા 0 આવ્યો છે એટલે આપણે એવું લખ્યું કે આપેલ બહુપદીનો અવયવ x plus 1 છે. હવે જોઈએ બીજામાં પણ સિમેટ્રિક p of -1, પછી x ની જગ્યાએ આપણે -1 મૂકવાના છે, તો -1 ની 4 ઘાત વત્તા -1 નું ઘન વત્તા -1 નો વર્ગ વત્તા -1 પ્લસ 1. હવે અહીંયા આ જે 4 છે એ બેકી સંખ્યા છે અને મેં તમને કહ્યું હતું કે કોઈ પણ સંખ્યાની ઘાત બેકી હોય તો તેનો જવાબ પ્લસમાં આવે. અહીંયા 4 છે તો અહીંયા નીચે આવશે 1 પ્લસ, અહીંયા તમે જોઈ શકો છો આ છે ઘન અને આ છે એકી સંખ્યા, તો આનો જવાબ શામાં આવશે? તો કે માઇનસમાં. તો અહીંયા આપણે થઈ જશે પ્લસ માઇનસ માઇનસ, તો અહીંયા -1, પછી છે પ્લસ, તો અહીંયા પ્લસ, પછી આ જે છે 2, અહીંયા પાછી બેકી સંખ્યા આવી તો આની ઘાત બેકી સંખ્યા છે તો એનો જવાબ પ્લસમાં આવશે. તો અહીંયા આપણે લખીએ 1, પછી છે પ્લસ માઇનસ માઇનસ 1 પ્લસ 1. હવે અહીંયા તમે જોઈ શકો છો -1 ઉડી જશે, આ બંને 1 પણ ઉડી જશે, વધ્યું શું છેલ્લે? તો કે +1 આપણે અહીંયા લખી દઈએ. હવે +1 તો જવાબ ના આવ્યો કહેવાય, કારણ કે અહીંયા 0 આવ્યો તો આપણે લખ્યું કે આપેલ બહુપદીનો અવયવ x plus 1 છે, પણ અહીંયા તો 1 આવ્યો છે, તો અહીંયા આપણે એવું લખવું પડશે કે આપેલ બહુપદીનો અવયવ x plus 1 નથી, કારણ કે અહીંયા 1 આવ્યો છે. જો 0 આવે તો આપણે એવું લખત કે આપેલ બહુપદીનો અવયવ x plus 1 છે, પણ અહીંયા તો 1 આવ્યો છે. તો અહીંયા આપણો દાખલા નંબર 1 નો દાખલા નંબર પહેલો અને બીજો પૂરો થાય છે. હવે જોઈએ દાખલા નંબર 3 અને 4. હવે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં પણ આપણે જેમ પહેલા બીજા દાખલામાં કર્યું એવી રીતે જ આપણે x ની જગ્યાએ -1 લેવાના છે. તો અહીંયા આપણે પહેલા રકમ વાંચી લઈએ, x ની 4 ઘાત પ્લસ
3x નો 3 ઘાત પ્લસ 3x ની 2 ઘાત પ્લસ x પ્લસ 1. તો અહીંયા તો પહેલા આપણે લખી લઈશું p ઓફ -1 બરાબર -1 ની 4 ઘાત પ્લસ 3 એવા ને એવા કૌંસમાં -1 ની 3 ઘાત પ્લસ 3 એવા ને એવા કૌંસમાં -1 ની 2 ઘાત પ્લસ -1 પ્લસ 1. તો અહીંયા થશે 1 ની 4 ઘાત એટલે કે 1 -1 ની 4 ઘાત એટલે કે 1 પછી છે પ્લસ માઇનસ થઈ જશે માઇનસ તો અહીંયા આપણે લખીએ માઇનસ પછી છે અહીંયા આવી ગયા આપણે -1 ની 4 ઘાત એટલે કે 1 પછી છે પ્લસ તો પ્લસ 3 એવા ને એવા -1 ની 3 ઘાત છે તો અહીંયા આવશે -1 પ્લસ 3 એવા ને એવા -1 ની 2 ઘાત તો અહીંયા આવશે 1 પ્લસ -1 પ્લસ 1. તો અહીંયા હવે આ 1 છે અને હું અહીંયા જ લખી દઈશ પછી છે પ્લસ માઇનસ થઈ જશે -3 એકા 3 પ્લસ 3 એકા 3. આ જે -1 અને +1 છે એને આપણે અહીંયા ઉડાડી દઈશું તો અહીંયા રહ્યું શું 1 પ્લસ માઇનસ થઈ જશે માઇનસ તો અહીંયા માઇનસ 3 એકા 3 પ્લસ છે તો પ્લસ 3 એકા 3. આ 1 ને ઉડાડી દીધા એટલે એને નહીં ગણવાના આપણે પછી અહીંયા ઉડી જશે 3 ને 3 રહ્યું શું ઓનલી 1. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે નીચે આપેલ બહુપદી માટે અવયવ નીચે આપેલ બહુપદીનો અવયવ x + 1 નથી કારણ કે અહીંયા 1 આવ્યો છે. જો 0 આવ્યો હોત તો આપણે એવું કહી શકત કે આપેલ બહુપદીનો અવયવ x + 1 છે પણ અહીંયા તો નથી તો આપણે લખીએ આપેલ બહુપદીનો અવયવ x + 1 નથી કારણ કે અહીંયા 1 આવ્યો છે. હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં પણ આપણે સિમેટ્રી કરવાની છે x ની જગ્યાએ -1 લેવાનું છે. પહેલા આપણે રકમ વાંચી લઈએ x ની 3 ઘાત -x નો 2 ઘાત -2 + √2 x + √2. તો અહીંયા આપણે પહેલા લખીશું p ઓફ -1 બરાબર -1 ની 3 ઘાત -1 ની 2 ઘાત કૌંસમાં 2 + √2 અને -1 + √2. તો હવે અહીંયા થઈ જશે -1 કારણ કે એની જે ઘાત છે એ એકી સંખ્યા છે પછી છે માઇનસ તો માઇનસ પછી આ જે -1 છે તેની ઘાત પ્લસમાં છે તેની ઘાત એટલે કે બેકી સંખ્યા છે તો તેનો જવાબ આવશે પ્લસમાં. તો અહીંયા આપણે લખીએ 1 પછી આ જે માઇનસ છે તો માઇનસ થઈ જશે પ્લસ તો અહીંયા લખીએ પ્લસ 2 એકા 2 નો ગુણાકાર એક સાથે તો 2 એકા 2 આ પ્લસ માઇનસ થઈ જશે માઇનસ પ્લસ માઇનસ થઈ જશે માઇનસ પછી √2 નો ગુણાકાર -1 સાથે તો √2 એકા √2 તો અહીંયા આવશે √2 વત્તા √2 તો અહીંયા √2 ઉડી ગયા. અહીંયા રહ્યું શું તો અહીંયા રહ્યું છે માઇનસ થઈ જશે પ્લસ તો અહીંયા આવશે 2 પણ કેવા -2 પ્લસ 2 તો અહીંયા 2 પણ ઉડી જશે. અહીંયા આપણો જવાબ આવી ગયો 0. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આપેલ બહુપદીનો અવયવ x + 1 છે કારણ કે અહીંયા 0 આવ્યો છે તો આપણે લખી દઈએ આપેલ બહુપદીનો અવયવ x + 1 છે કારણ કે અહીંયા 0 આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો હું થોડો સાઈડમાં હટી જાઉં છું. તમે બંને આ દાખલા તમારી નોટપોથીમાં ઉતારી લો. મળીએ તમને આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.